જિજ્ઞાસા, આ જે રોષ જે આપણે સાંભળી રહ્યા હતા એ રોષ જ કહી આપે છે કે કઈ રીતે આ સ્કૂલની અંદર લોલમ લોલ ચાલતું હતું. વાલીઓના ઘણા બધા આરોપ છે. એ આરોપની તપાસ થવી જોઈએ, એ દાવાની સત્યતા ચકાસવી જોઈએ, અને જો એ પાપ સ્કૂલના સંચાલકોએ કર્યું છે તો એમની સામે જે પણ કડકમાં કડક કાર્યવાહી થઈ શકે કાયદાના દાયરામાં એ થવી જ જોઈએ. અને હવે પછીનો જે વિષય છે જિજ્ઞાસા, એ ખૂબ જ અગત્યનો છે. બિલકુલ, અને અગત્યનો એટલા માટે અંતે ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ. ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને નિયમન બિલ 2025 લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે અને રાષ્ટ્રપતિની સહી માટે મંજૂરી માટે મોકલી દેવામાં આવ્યું છે. હવે આ બિલ છે સૌથી પહેલા તો શું છે, લોકસભા બાદ રાજ્યસભામાં પાસ થઈ ગયું છે. ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ પૂરી પાડતી કોઈ પણ વ્યક્તિને મહત્તમ 3 વર્ષની જેલ, 1 કરોડ સુધીનો દંડ અથવા બંનેને થઈ શકે છે. કારણ કે અત્યાર સુધી તમે ઘણી બધી ઓનલાઈન આવી ગેમિંગ, મની ગેમિંગ એપ છે વિશે જાહેરાતો સાંભળી હશે, સોશિયલ મીડિયા પર, ટીવી પર અથવા પેપર્સમાં પણ. અને ઘણા બધા લોકો આમાં લોભ અને લાલચમાં આવીને આ ગેમ રમવાનું શરૂ કરે છે અને એવી પછી લત પડી જાય છે, એવા વ્યસની બની જાય છે કે આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન કરવાનો એમને વારો આવે છે. ન માત્ર માનસિક પરંતુ શારીરિક રીતે પણ ઘણા બધા લોકો આ જે આર્થિક સંકડામણ પછી આત્મહત્યા કરી દીધી હોય એવા કિસ્સાઓ પણ આપણે જોયા છે. અને આ જ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા આ બિલ પર છે એ લાવવામાં આવ્યું, રાજ્યસભામાં પણ પાસ કરવામાં આવ્યું. અને હવે સજા પણ થશે જો આવું કંઈ થાય છે તો. એમાં 2 વર્ષ સુધીની જેલ અથવા 50 લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે. સાથે જ વાસ્તવિક મની ગેમ માટે ટ્રાન્ઝેક્શન સુવિધાઓ પૂરી પાડતી બેંકો અને નાણાકીય સંસ્થાઓ પણ 3 વર્ષ સુધીની જેલ અથવા 1 કરોડ સુધીના દંડને પાત્ર રહેશે. એટલે મુફદ્દલ, સૌથી પહેલા તો જે અનેક લોકો આ ઓનલાઈન મની ગેમિંગમાં સંડોવાઈ જતા હતા, એ આર્થિક રીતે પડી ભાગતા હતા, ત્યાર પછી માનસિક રીતે અને શારીરિક રીતે પણ જે પ્રકારે મોટું નુકસાન લોકોને પડતું હતું, એને ધ્યાનમાં રાખતા આ બિલ જે પાસ થયું ખૂબ મહત્વપૂર્ણ. બિલકુલ, પણ આ જ્યારે બિલ પાસ થઈ ગયા એ સાથે જ ઓનલાઈન ગેમનું જે ટ્રેન્ડિંગમાં એ જે ચાલી રહ્યું છે કે ઓનલાઈન ગેમ પર બેન, તો એ બેન થયો એમાં એક ચર્ચા એ પણ ચાલી રહી છે અને એ ચર્ચા ઉપર જ ચર્ચા કરવી છે આપણે આજે. વિષય એ છે કે રિયલ ગેમ, અસલી નાણાં રોકીને જે રમાતી હોય એવી તમામ ઓનલાઈન ગેમ પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. પણ એની સાથે જ જેની સૌથી વધારે ચર્ચા છે એ છે કે પબજી, બેટલ ઇન્ડિયા, આ પ્રકારની જે ગેમ છે કે જેમાં પણ જે બાળપણ છે એ અટવાઈ રહ્યું છે અને જે આપણે પરિસ્થિતિ જોઈએ છે એના માનસ પર કેવી અસર થાય, એ જ આપણો પહેલો મુદ્દો હતો અને એમાં આપણે ચર્ચા કરી. આપણે અત્યારે આપણી સાથે એક્સપર્ટ જો જોડાઈ ગયા તો સીધા એમની સાથે ચર્ચા કરીએ. મયુરભાઈ ભુસાવલકર કે જે સાયબર એક્સપર્ટ છે. મયુરભાઈ, એક પેરેલલ ચર્ચા એ પણ ચાલી રહી છે. સૌથી પહેલા પ્રતિક્રિયા તમારી ટૂંકમાં જોઈએ છે 30 સેકન્ડમાં, પછી મારે જે વિષય છે એ મારે પૂછવો છે કે રિયલ મની ગેમિંગ એપ ઉપર તો પ્રતિબંધ સરકારે લાદી દીધો. ડ્રીમ 11 જેવી ઘણી બધી ગેમ, સેંકડો ગેમ કે જેમાં લોકો પૈસા રોકીને કરોડપતિ બનવાના સપના જોતા હતા, એ હવે એના પર બેન લાગી ગયો, પ્રતિબંધ લાગી ગયો. પણ સાથે આ પબજી જેવી ગેમને છોડી દેવામાં આવી. ઈ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવાના નામે એને આપ કઈ રીતે જુઓ છો? એવું છે કે સરકાર જે પણ પગલું લઈ રહી છે તે સારા માટે પગલું છે. અને પબજી પર પણ જે તે વખતે નિયંત્રણ આવેલા જ હતા અને ત્યારબાદ સરકારને જે પણ વાંધો હતો તે સંદર્ભે પબજીએ એમને ફૂલફિલ કર્યા છે એ બાબતથી. અને ત્યારબાદ પબજીને એ બાબત સંદર્ભે એમને અનુમતિ આપી. એટલે જ્યારે જે ભારતની અખંડિતતાને જે નુકસાનકારક છે, ભારતના લોકો માટે નુકસાનકારક છે, તે બધી જ ગેમો પર સરકાર દવાઈ લાવવાની છે. અને એનું આ એક ઉદાહરણ ગેમિંગ બિલ એ આપણી સામે છે. એટલે મયુરભાઈ, જે આ નિર્ણય લેવાયો છે એમાં એક ખાસ વાત એ જોવા મળી છે કે પ્લેયરને નહીં કોઈ સજા થાય, પણ એને જે રમાડનાર છે એને સજા થવા પાત્ર છે. બીજું કે એવી ગેમને જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરવા માટે મદદ કરતી જે નાણાકીય સંસ્થા છે એના ઉપર રોક લાગશે. તો આ ઓન ગ્રાઉન્ડ તમને ક્યારે લાગે છે કે ખરેખર બંધ થઈ જશે કે હમણાં ચાલતું રહેશે? આમાં એવું છે કે જો જ્યારે પણ પબજી બંધ થઈ ને ત્યારે રમનારા VPN થી પણ રમતા હતા, બરાબર. ટિકટોક જયારે બંધ થયું ને ત્યારે રમનારા VPN થી પણ, એટલે કે VPN કનેક્ટ કરીને બીજા દેશમાં જ્યાં એ અનબેન્ડ છે ત્યાંથી એ લોકો કનેક્ટ કરીને સર્વર સાથે કનેક્ટ થતા હતા. મુદ્દો એ છે કે આમાં સહિયારી જાગૃતિ લાવવાની અત્યંત જરૂર છે.
અને જ્યારે આટલા ઉદાહરણો આપણી સામે છે કે આ જે ગેમો છે, પોકર છે, રમી છે, ત્યારબાદ તમે જોશો તો કાર્ડ ગેમ્સ છે, કે એને કારણે ઘણા બધા એવા પરિણામ પણ આપણી સામે અને સોસાયટીએ જોયા છે. ન્યૂઝ મીડિયામાં પણ એના વારંવાર ઇમ્પેક્ટ જોવા મળ્યા છે કે ભાઈ જેનાથી જે ટ્રેક છે, યુવાધન છે, વિદ્યાર્થીઓ છે, એના માનસ પટલ પર બહુ મોટી અસર પડી રહી છે. સેકન્ડ થિંગ, બાળકો અમુક જે આ પબજી કે એવી બેટલ ગ્રાઉન્ડ ગેમો છે એની મદદથી રમીને મગજ ઉપરનો કંટ્રોલ પણ ગુમાવી રહ્યા છે, પોતાના સ્વજન ઉપર ઇમ્પેક્ટ કરી રહ્યા છે. તો જ્યારે પોતાના સ્વજન ઉપર ઇમ્પેક્ટ જોવા ઘણી બધી વાર આપણને ઉદાહરણથી મળ્યો છે. ઘણા બાળકોએ ડેર ટાસ્કમાં ઉપરથી કૂદીને સુસાઇડ એટેમ્પ પણ કર્યા છે. તો જ્યારે આવી બધી વસ્તુ જ્યારે ગેમને કારણે જોવા મળતી હોય ત્યારે આ એક બહુ યોગ્ય પગલું છે. અને યોગ્ય પગલું કારણ કે એમાં શું છે કે આપણે જેવું જોઈએ છે ને એવા ઇમ્પેક્ટ આપણા શરીર ઉપર આવતા હોય છે. આપણને એ જ અનુભવો ને અનુભવવાનું ઈચ્છા થતી હોય છે. અને આજનું બાળક જે નાનું એડોલેસન્ટ બાળક છે, જે 19 વર્ષ સુધીનું બાળક છે, એના પર ડોપામાઇનની પણ એટલી જ અસર હોય છે. અને બાળક શું સારું શું નરસું એને નથી ખ્યાલ આવતો. અને પછી બાળક પોતે એ ઇમ્પેક્ટ પોતાના પર પણ કરે છે અને બીજાના પર પણ કરે છે. એટલે બાળકને આ એક સાચી દિશા આપવાનું એક પગલું સરકારે લીધું છે. અને હું માનું છું કે સાચા અર્થમાં સમાજે અને બધાએ અને તમામ એજ્યુકેશન ખાતાઓએ આને વધારવું જોઈએ અને આના સંદર્ભે વ્યાપક પ્રમાણમાં અવેરનેસ લાવવી અત્યંત જરૂરી છે. કઈ ગેમો બંધ કરી છે કે જેમાં ઇન્ફ્લુએન્સર દ્વારા, સેલિબ્રિટીઓ દ્વારા એના પર પ્રમોશન કરવામાં આવતું હતું અને એટલે જ આ ગેમોને બંધ કરી છે. અને આમાં બતાવવામાં આવતું હતું સાહેબ કે તમે જીતી શકો છો. તમે દોડે દાડે શેખ ચલ્લીના વિચારો એમને બતાવવામાં આવતા હતા. બિલકુલ. તમે વિચારજો, પાછળ આચાર્ય જેવા આચાર્ય વ્યક્તિઓ પણ ચોરી કરતા નથી અટક્યા. મયુરભાઈ, એક સવાલ એ પણ છે કે ઓનલાઈન મની ગેમિંગ એટલે એવી ગેમ કે જેમાં એન્ટ્રન્સના નામે ફી લેવામાં આવે છે અથવા એમાં પૈસાનું રોકાણ કરવામાં આવે, એવી ગેમ ઉપર આ પ્રતિબંધ રહેશે અથવા સજાની જોગવાઈ છે. પરંતુ આ તો ફાઇનાન્શિયલી એક દ્રષ્ટિકોણ ધ્યાનમાં રાખતા, આર્થિક રીતે કદાચ નુકસાન થાય એ ધ્યાનમાં રાખતા નિર્ણય લેવાયો છે. પરંતુ ઘણી બધી જેમ મુફદ્દલે કહ્યું કે એવી એપ્લિકેશન છે પબજી જેવી ગેમ કે જેમાં રચ્યા પચ્યા લોકો રહે છે, સતત વ્યસ્ત રહે છે, વ્યસની રહે છે, પરંતુ મેન્ટલી તો ઘણા જ ડિસ્ટર્બ થતા હોય છે. એટલે આવી ગેમિંગ ઉપર પણ કોઈ પ્રતિબંધ કદાચ લાવી શકાય. નહીં, આના પર પણ આવશે. કારણ કે તમે જુઓ કે પબજી શું શીખવાડે છે, શું આમાં ગેમને તમે જો જોશો ને તો અમુક ગેમો એવી છે કે જે માઇન્ડને શાર્પ કરે છે અને અમુક ગેમો એવી છે કે માઇન્ડને ડિસ્ટ્રેક્ટ કરે છે. તો દરેક વસ્તુની એક લિમિટ, હું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી એટલું જણાવવા માંગીશ કે દરેક વસ્તુની એક લિમિટ હોવી જોઈએ. કોઈ વસ્તુ સારી, કોઈ વસ્તુ ખરાબ નથી. એની આપણે મગજ પર કેવી અસર થઈ છે ને તે મહત્વનું છે. અને હું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી પણ જણાવવા માંગીશ કે જેવી રીતે દરેક વસ્તુની એક લિમિટ હોય છે. સ્કૂલમાં એક લેક્ચર ચાલતો તો લેક્ચરની લિમિટ હોય છે 30 મિનિટ, 40 મિનિટ, કલાક. એવી રીતે આપણે ઊંઘવાનો એક સમય છે 6 થી 8 કલાકનો. એવી રીતે આપણે જો મોબાઈલ ગેમ રમતા હોઈએ, બાળકોને મોબાઈલ આપતા હોઈએ તો એની પણ લિમિટ હોવી જોઈએ 15 મિનિટ, 20 મિનિટ. અને અમુક જે લેટ નાઇટ ગેમો છે ને તે તો હું આપણા માધ્યમથી પણ સરકારને વિનંતી કરવા માંગુ છું કે જે 11 વાગ્યા પછી 12 વાગ્યા પછી બાળકો પોતે મોબાઈલ ગેમ રમતા હોય છે તો એના પર પણ બેન લાગુ અત્યંત આવશ્યક છે. મારો આગળનો સવાલ જ એ હતો કે આમાં એક સંભાવના એવી થઈ રહી છે ને, એના ઉપર સોશિયલ મીડિયા અત્યારે ચર્ચા પણ કરી રહ્યું છે આ જ સંભાવના પર કે બધી જ ઓનલાઈન ગેમ પર પ્રતિબંધ ન મૂક્યો. આવી બધી પબજી પ્રકારની ઘણી બધી ગેમ્સ છે કે જેમાં પોઈન્ટ્સ અર્ન કરવાના હોય છે, એ પ્રકારની ગેમ્સ હોય છે, રિયલ મની ઇન્વોલ્વ નથી. હવે સાંભળો, આમાં એક શંકા શું સેવાઈ રહી છે કે જ્યાં રિયલ મની વાળી વાત રાખવામાં આવી છે તો હવે જે ગેમ આવશે આ બધી એ બધી પોઈન્ટ્સ આધારિત હશે અને પોઈન્ટ્સને એનકેસ થર્ડ પાર્ટીથી કરી શકાય એ પ્રકારનો કોઈ આ લોકો રસ્તો શોધી કાઢશે અને એ રીતે આ બધું ચાલતું રહેશે એવી એક શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હું તમને એ જ કહું છું, રિયલ મની હતી. રિયલ મની, તમે આ શબ્દને હું સાઈડ પર મૂકું છું અત્યારે. ઓકે. પબજી ને એવી જે ગેમો છે કે જેની અંદર તમે આજે એ પણ જુઓ કે સ્કીન લેવી, વેપન્સ લેવા, ગેમના જે સ્ટેજ છે તે અનલોક કરેલા લેવા, એ બધી વસ્તુ ક્યાં ગઈ? તમે ટેન્શન જે પબજી ના મેઇન જે છે ટેન્શન
તમે એનું 10 વર્ષમાં આયુષ્ય જુઓ, 10 વર્ષમાં કમાણી રિપોર્ટ જુઓ, તો તમને ખ્યાલ આવશે કે ભારતનો રૂપિયો જે ઇન્ડિયાની બહાર જઈ રહ્યો છે એ ઇમ્પેક્ચ્યુઅલ જીડીપી ને પણ છે. એટલે આપણે સરકારે એક પહેલ કરેલી કે ભાઈ આની અંદર જે એનું સર્વર છે તે ઇન્ડિયામાં હોવું જોઈએ. સેકન્ડ થિંગ કે આતંકવાદીઓ પણ આજે આતંકવાદી કૃત્યો માટે પણ આ લોકો ગેમ રમીને ગેમ જ રમતા દેખાય આપણને, પણ ખરેખર એ લોકો ફોટોમાં એમની પોતાની વાતચીત કરે એવા પણ ઘણા સુરક્ષા એજન્સીઓને ઇનપુટ મળ્યા હતા. એટલે એક સીધો મુદ્દો એ છે કે દરેક ગેમ ઉપર કે જ્યાં ન્યુસન્સ છે, જે બાળકોના મગજને ડિસ્ટ્રેક્ટ કરે છે, જ્યાં આપણી અખંડિતતાને મુશ્કેલી ઊભી થાય, ભારત સરકારને નુકસાન થાય, ભારતના નાગરિકોને નુકસાન થાય, એવી તમામ ગેમો હું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કહેવા માંગુ છું કે બંધ કરવી અત્યંત આવશ્યક છે. બિલકુલ, આભાર મયુરભાઈ અમારી સાથે જોડાવા બદલ, કેમ કે સમય પણ પૂર્ણ થઈ રહ્યો છે એટલે ચર્ચાને અહીંયા જ પૂરી કરવી પડશે. પણ સૌથી અગત્યની વાત એમણે જે કહી કે ન માત્ર હવે આ જ મુખ્ય મુદ્દો છે જેના ઉપર આપણે નજર રાખવી પડશે કે પબજી કે બેટલ ગ્રાઉન્ડ ઇન્ડિયા પ્રકારની જે ગેમ્સ છે આમાં અમુક પોઈન્ટ્સથી કે અમુક રીતે અમુક એના વેપન્સ ખરીદવા કે જે હમણાં મયુરભાઈ કહી રહ્યા હતા, એના માટે થઈને પણ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ થઈ શકે છે એ આશંકા અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. કેમ કે સીધી રીતે પૈસા જે આવતા હશે એ તો બેન છે, બેન કેટેગરીમાં આવશે, પણ જ્યાં પોઈન્ટ્સ આવતા હશે કે ભાઈ તમે 10 પોઈન્ટથી આ કરી શકો, પછી એ પોઈન્ટ્સ ક્યાં મળશે? થર્ડ પાર્ટી એપ ઉપર મળશે કે જેને આ બે સાથે કશું લેવા દેવા નથી. એટલે જે તે ગેમિંગ એપ છે એની જે કંપની હશે એમ કહેશે કે અમે તો આવું કશું રાખ્યું જ નથી, અમારે તો જો આ વર્ચ્યુઅલ મની છે અથવા તો પોઈન્ટ્સ છે, પણ થર્ડ પાર્ટી એપમાંથી પોઈન્ટ્સ ખરીદવા માટે પૈસા આપવા પડશે. તો અગેન એ જ વિષ ચક્ર શરૂ થઈ જશે. એટલે એના ઉપર પણ નજર રાખવી જરૂરી છે. અને સવાલ એ પણ થઈ રહ્યો છે કે સરકારે જ્યારે આટલું સાહસિક પગલું લીધું છે, સાહસિક એટલા માટે કે હજારો કરોડ રૂપિયાની રેવન્યુ આમાં છે ગવર્મેન્ટને, એ હજારો કરોડ રૂપિયાની રેવન્યુ ગુમાવવા છતાં પણ સરકારે જ્યારે આ પગલું લીધું છે, તો આ જે બાકીની ગેમ્સ છે એ કેમ બાકી રહેવા દીધી, એની અસરો ઉપર શું વિસ્તૃત ચર્ચા નથી થઈ, એ પણ એક સવાલ છે. અને જોવાનું એ પણ રહેશે કે કઈ રીતે આ જે ગેમિંગ કંપનીઓ છે, કેમ કે એમને તો માર્કેટમાં રહેવું જ છે કોઈ પણ રીતે, એ રિયલ મનીને બાદ કરીને બીજી રીતે રહેશે, એટલે એ લોકો શું ટેક્ટિક્સ અપનાવે છે. ટેક્ટિક્સ એટલા માટે કે એમને ટકી રહેવું છે, એના પર પણ નજર રહેશે. અને સાથે સાથે એ પણ જોઈશું કે આની પોઝિટિવ અસર કેટલી થાય છે, કેમ કે આ એક ખૂબ જ અગત્યનો મુદ્દો હતો ને સરકારે એના ઉપર કામ કર્યું છે. બિલકુલ. અને આપણા બંને મુદ્દામાં એક કોમન વાત મુફદ્દલ એ હતી કે પહેલા કે જે બાળક આટલા નાના વિદ્યાર્થીઓ આવો ઇન્સ્ટન્ટ જે રિએક્શન આપે છે હિંસાના સ્વરૂપમાં, એમાં કદાચ આ વધારે પડતું મોબાઈલનું વળગલ અને અલગ અલગ પ્રકારના કન્ટેન્ટ જોવે છે એ પણ જવાબદાર હોઈ શકે. અને જે બીજું ગેમિંગ વાળી વાત છે એમાં પણ વિદ્યાર્થીઓ જે લતે ચડ્યા છે ઓનલાઈન ગેમિંગ, એ પણ એમના માઇન્ડને ડિસ્ટર્બ કરે છે. એ ભલે પોતાને નુકસાન પહોંચાડી શકે, તે મને માર્યો તો હું તને હિંસાના સ્વરૂપમાં બદલો લઉં, અથવા હું પોતે હારી ગયો તો એ પોતે સહન ન કરી શકે તો પોતાને પણ નુકસાન પહોંચાડે. એટલે આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે. સમાજે જાગૃત થવાની જરૂર છે, માતા પિતાએ કદાચ બાળકોને વધારે સમજાવવાની પણ જરૂર છે. મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું. સમયનો અભાવ છે, રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.